ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. ધોરણ 7 વિષય કમ્પ્યુટર, તેની અંદર પાર્ટ 2 HTML પરિચય. આજનો ટોપિક છે આપણો કે HTML ટેગ, પેજ નંબર 57. લાસ્ટ વિડીયોમાં આપણે ભણી ગયા હતા કે ટેગ કોને કહેવાય. તમે વેબ પેજની રચના કરવા માટે અમુક પ્રકારના સંકેતોનો ઉપયોગ કરો છો, તો જે સંકેતો છે એને આપણે HTML ભાષાની અંદર ટેગ કહીએ છીએ. તો ચલો શરૂ કરીએ. હવે HTML જે ટેગ છે એને પણ બનાવવા માટેના, લખવા માટેના અમુક પ્રકારના નિયમો છે. તે નિયમો આપણે જોઈએ. તો સૌથી પહેલું છે કે HTML ટેગને હંમેશા ખૂણિયા કાઉન્સ એટલે કે એંગ્યુલર બ્રેકેટ કોણીય કાઉન્સમાં લખાય છે. મારે HTML સપોઝ કે લખવું છે, આપણે પહેલા નોટપેડ ઓપન કરી લઈએ. નિયમો સાથે સાથે આપણે લખતા પણ જઈએ તો આપણને આઈડિયા આવે કે કઈ રીતે કઈ વસ્તુ લખાય છે. અહીંયા નીચે રાખું છું, બરાબર જોજો. સૌથી પહેલો નિયમ શું કહે છે કે HTML ટેગને હંમેશા એંગ્યુલર બ્રેકેટ મતલબ કે ખૂણિયા કાઉન્સમાં લખાય છે. સપોઝ કે મારે HTML ના અમુક પ્રકારના સંકેતો લખવા છે, તો મારે એને ખૂણિયા કાઉન્સમાં લખવાનું થશે. સપોઝ કે HTML મારે લખવું છે, HTML, તો આવી રીતે લખાશે નહીં. HTML લખવું હશે તો આવી રીતે પહેલા મારે ખૂણિયો સ્ટાર્ટિંગનો બ્રેકેટ કરવો પડશે, પછી હું HTML લખીશ ને પછી એવી રીતે ખૂણિયો કાઉન્સ બંધ કરીશ. મતલબ કે આવી રીતે મારે બે બાજુ શરૂઆત અને અંત આ બે કાઉન્સ કરવા પડશે. આ રીતે લખી શકાશે નહીં. આ લખીશ તો ખોટું ગણાશે. તો મારે સ્ટાર્ટિંગ આવી રીતે લખવાનું થશે કે સ્ટાર્ટિંગ ટેગ HTML અને સ્ટાર્ટિંગ મતલબ કે ખૂણિયો કાઉન્સ પૂરો. તો HTML ટેગને આપણે હંમેશા એંગ્યુલર બ્રેકેટમાં લખીએ છીએ. બીજો નિયમ શું કહે છે કે HTML ટેગને તમે કેપિટલ અથવા તો નાના અક્ષરોમાં પણ લખી શકો છો. તમે જે HTML ભાષા લખો છો તો HTML ની ટેગમાં કાં તો તમે એને કેપિટલ મતલબ કે ફર્સ્ટ ABCDમાં પણ લખી શકો છો અને સ્મોલ ABCD મતલબ કે નાના અક્ષરોમાં મતલબ કે બીજી ABCDમાં પણ લખી શકો છો. અહીંયા મેં જે લખેલું છે, તે પહેલી ABCD છે મતલબ કે કેપિટલ લેટર્સ છે. આ ન લખવું હોય, મારે બીજી રીતે લખવું છે, તો આવી રીતે હું સ્મોલ લેટર્સ મતલબ કે બીજી ABCDમાં પણ લખી શકું છું. મતલબ કે HTML ના તમે જે ટેગ લખો છો, જે મતલબ કે તે ફર્સ્ટ ABCDમાં પણ અને સ્મોલ ABCDમાં પણ બંને ABCDમાં તમે લખી શકો છો. પછી શું કે છે રૂલ નંબર 3 કે તે HTML ટેગ સામાન્ય રીતે જોડીમાં લખાય છે. સપોઝ કે મેં HTML આવી રીતે લખ્યો છે, તો આ જે શરૂઆતનો ટેગ છે તો આને મારે પૂરો પણ કરવો પડશે. તો અહીંથી હું શું કરીશ, HTML લખીશ, પછી આને સ્લેશ કરીશ અને પાછું HTML ટેગને પૂરો કરીશ. હું જો આવી રીતે લખીશ કે HTML, તો આ શું થઈ જશે, શરૂઆતનો ટેગ મતલબ કે સ્ટાર્ટિંગ ટેગ થઈ જશે. બીજી એક ખાસ વાત, જેટલા તમે HTML માં ટેગ લખો છો, એકવાર એ ટેગ લખવાની તમે શરૂઆત કરો છો તો સાથે સાથે એને પૂરા કરવાની પણ તમારે જરૂર હોય છે. ખાલી તમે શરૂઆતનો ટેગ લખશો અને એ ટેગને તમે પૂરો કરશો નહીં, તો આપણે જે કાંઈ પણ એ બે ટેગની વચ્ચે લખાણ લખેલું હશે તો તેનું આપણને ઇફેક્ટ મળશે નહીં. એટલે હંમેશા HTML માં જેટલા પણ ટેગ મતલબ કે સંકેતો વપરાય છે તે હંમેશા જોડીમાં વપરાય છે. જોડીમાં એટલે કે જેનો તમે શરૂઆતનો ટેગ લખો છો તેનો અંતનો ટેગ લખવો ફરજિયાત કમ્પલસરી છે. પણ હવે આ બેમાં તો ફેર શું છે, તો આમાં પણ HTML છે, આમાં પણ HTML છે, આમાં પણ બે કાઉન્સ કરેલા છે અને આમાં પણ આવી રીતે કાઉન્સ કરેલા છે. તો આવી રીતે લખાય નહીં. આને શું કહેવાશે, શરૂઆતનો ટેગ કહેવાશે. અને અંતનો ટેગ લખવો હશે ત્યારે તમારે તમે જે શબ્દ લખો છો, ટેગ લખો છો, એની આગળ તમારે આવી રીતે એક સ્લેશ કરવાનો થશે. તો જ કોમ્પ્યુટર મતલબ કે HTML ભાષાને ખબર પડશે કે આ છે એ મારો શરૂઆતનો ટેગ છે અને આ છે એ મારો અંતનો ટેગ છે. જેવી રીતે આપણે કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કરતા હોય છે કે ચલો રાઉન્ડ બ્રેકેટ કર્યું,
પછી 1 લખું. આપણે કોઈ દી આવી રીતે લખીએ છીએ નંબરમાં? ના, આપણે હંમેશા શું કરીએ છીએ? શરૂઆતનો કાઉન્સ કરી પછી આપણે આપણું કંઈ પણ જે નંબર્સ લખવા છે તે લખીએ અને અહીંથી કાઉન્સ પૂરો કરીએ. સપોઝ કે મારે એમ કંઈક લખવું છે કે એક જ મિનિટ, ફકરો. તો આ મેં લખ્યું છે ને આને મારે કાઉન્સમાં લખવું છે. તો આપણે કોઈ દિવસ એવું કર્યું છે કે એક કાઉન્સ કરીએ અને બાકીના કાઉન્સ આપણે કરીએ નહીં. તો આપણે હંમેશા બે બાજુ કાઉન્સ કરીએ છીએ. આવી રીતે કોઈ કરતા છીએ નહીં. આપણે હંમેશા બે બાજુ કાઉન્સ કરવાનું થાય છે. તો HTML ની અંદર પણ તમે જે શરૂઆતનો ટેગ લખો છો એવી જ રીતે એને અંતનો ટેગ પણ લખવાનો. પણ અંતનો ટેગ છે ખબર કેવી રીતે પડશે? તો કે જે તમે ટેગ લખો છો એની આગળ આપણે હંમેશા સ્લેશની સાઇન મૂકવાની થશે. આને શું કહેવાય? સ્લેશ. અને કોમ્પ્યુટરની ભાષામાં અને શું HTML ની ભાષામાં શું કહેવાય? ફોરવર્ડ સ્લેશ. તો આપણે એમ કહેવાશે કે HTML ટેગ હંમેશા જોડીમાં લખાય છે કે જેનો તમે શરૂઆતનો પણ ટેગ હોય છે અને અંતનો પણ ટેગ હોય છે. રૂલ નંબર 4 શું કહે છે કે જેમાં પ્રથમ ટેગને સ્ટાર્ટિંગ ટેગ અને બીજા ટેગને એન્ડ ટેગ તરીકે કહેવાય છે. જે આપણે વાત કરી તે જ કે જે આ બે ટેગ છે તેની અંદર આ જે પહેલો ટેગ છે તેને આપણે સ્ટાર્ટિંગ ટેગ કહીએ છીએ. HTML લખાણની શરૂઆત હંમેશા સ્ટાર્ટિંગ ટેગથી થાય છે ને એનું લખાણનો અંત હંમેશા શેનાથી થાય છે? /HTML મતલબ કે એન્ડ ટેગથી થાય છે. શું કે છે 5મા નંબરનો રૂલ્સ? તો આથી આવા ટેગને કન્ટેનર ટેગ તરીકે પણ ઓળખાય છે. કન્ટેનર ટેગ મતલબ કે મારે જે કાંઈ પણ લખાણ છે તે આની અંદર હું હવે એક જ મિનિટ બાળકો, મતલબ કે હવે જે કાંઈ પણ લખાણ હશે તે હું આની અંદર લખી શકીશ. તો આને એક રીતે હું એમ કહી શકું કે તમે જે કાંઈ પણ લખાણ લખો છો તે એક સ્ટાર્ટિંગ ટેગની શરૂઆત અને એન્ડ ટેગની શરૂઆતની બરાબર વચ્ચે તમે લખો છો. તો આ જે બે સ્ટાર્ટિંગ ટેગ છે અને એન્ડિંગ ટેગ છે તેને આપણે શું કહેવાશે? કન્ટેનર. સપોઝ કે મારી પાસે એક પાણીની બોટલ હોય તો પાણી ભરવા માટે પહેલા મારી પાસે પાણીની કન્ટેનર હોવું જોઈએ, મતલબ કે બોટલ હોય તેની અંદર હું પાણી ભરીશ અને એને બંધ કરવા માટે મારી પાસે એક ઢાંકણું હોય કે જેના દ્વારા હું બોટલને બંધ કરી શકીશ કે મારું પાણી ઢોળાઈ જાય નહીં. એવી જ કન્સેપ્ટથી તમે જે કંઈ પણ લખાણ લખો છો તો એને એક કન્ટેનરની જરૂર પડશે. તો એને કન્ટેનર શું છે? તો કે શરૂઆતનો ટેગ અને અંતનો ટેગ. આ બે ટેગની વચ્ચે આપણે કાંઈ પણ લખાણ લખી શકીએ છીએ. તો HTML ટેગ હંમેશા શેની અંદર લખાય છે? કન્ટેનર ટેગની અંદર લખાય છે. મતલબ કે જે જોડીનો ટેગ હોય કે જેનો શરૂઆતનો પણ ટેગ હોય અને અંતનો પણ ટેગ હોય. એન્ડ ટેગ હંમેશા સ્લેશ એટલે કે ફોરવર્ડ સ્લેશ ધરાવે છે. આપણે જે રીતે હમણાં વાત કરી તે રીતે. એક જ મિનિટ. આ જે શરૂઆતનો ટેગ છે અને આ છે મારો અંતનો ટેગ. તો અંતનો ટેગ અને શરૂઆતના ટેગમાં શું ફેરફાર હોય કે અંતના ટેગમાં મતલબ કે જે લાસ્ટ ટેગ છે એમાં હંમેશા શેની નિશાની આવે છે? સ્લેશની નિશાની હોય છે. આથી આપણે આ સ્લેશને કોમ્પ્યુટર મતલબ કે HTML ની ભાષામાં શું કહીએ છીએ? ફોરવર્ડ સ્લેશ કહીએ છીએ. ફરીથી એકવાર આપણે રિવાઇઝ કરીએ. આ જે મેં HTML લખેલું છે તેને શું કહેવાશે? શરૂઆતનો ટેગ. અને જે ટેગની તમે શરૂઆત કરો છો તેને હંમેશા સાથે સાથે એકવાર પૂરું પણ કરવાનું, મતલબ કે અંતનો ટેગ પણ લખતું જવાનું. તો આ મારો શરૂઆતનો ટેગ કહેવાશે અને આ મારો અંતનો ટેગ કહેવાશે. શું કામ અંતનો? કેમ કે આ ટેગની અંદર મેં સ્લેશની સાઇન મૂકેલી છે. અને ટેગ હંમેશા શેની સાથે શેમાં લખાય છે? તો કે જોડીમાં. જોડીમાં એટલે કે જેની શરૂઆત હોય તેનો અંત પણ હોય છે. જેને શરૂઆત અને અંત બંને હોય તેને આપણે શું કહીએ છીએ? કન્ટેનર ટેગ કહીએ છીએ. કન્ટેનર ટેગ એટલે શું? કે જે તમે ટેગ લખો છો તેમાં જોડી હોય છે. જોડી એટલે કે શરૂઆતનો પણ ટેગ હોય અને અંતનો પણ ટેગ હોય. અંતના ટેગમાં આપણે શું મૂકીએ છીએ? સ્લેશ મૂકીએ છીએ. અને આપણે જે કાંઈ ટેગ લખીએ છીએ તે શેની અંદર લખીએ છીએ? આવા ખૂણિયા કાઉન્સની અંદર. હું આવી રીતે લખી શકું નહીં. સપોઝ કે મેં આવી રીતે એક જ મિનિટ ફોન્ટ મોટા કરી લો બાળકો. સપોઝ કે મેં આવી રીતે
એક આ ખૂણિયો કૌંસ મૂક્યો છે અને આ મૂક્યો છે, તો હું આવી રીતે લખી શકું નહીં. આ બે કૌંસ બહાર ખુલે છે, તો આ બે કૌંસ અંદરની તરફ ખુલે તે રીતે લખવાનું. તમને કીબોર્ડમાં જોઈ શકશો કે આને શું કહેવાય? સ્ટાર્ટિંગ બ્રેકેટ કહેવાય. તમે ક્યારેય આવી રીતે લખો છો? સપોઝ કે મારે નંબર 1 લખવું છે, તમે ક્યારેય આવી રીતે લખો છો? એક બહાર જતું હોય ને એક બીજું બહાર જતું હોય. આપણે ક્યારેય નંબરને આવી રીતે કાઉન્સની અંદર લખતા નથી. આપણે હંમેશા કાઉન્સ અંદરની તરફ ખુલે તે જ રીતે લખીએ છીએ. તો HTML ની અંદર પણ એવું જ છે કે તમે જે કાંઈ પણ લખો છો તે કાઉન્સ હંમેશા અંદરની તરફ ખુલવા જોઈએ. તો આપણે જે રીતે રાઉન્ડ બ્રેકેટનો ઉપયોગ કરીએ છીએ તે રીતે HTML ભાષાની અંદર આપણે ખૂણિય બ્રેકેટનો ઉપયોગ કરશું. અને ખૂણિય બ્રેકેટ છે ને આપણે શું કહીએ છીએ? એંગ્યુલર બ્રેકેટ એટલે કે કોણીય કૌંસ કહીએ છીએ. તો આજે આપણે શું ભણ્યા કે HTML જે ટેગ છે, જે સંકેત છે, તેને આપણે કેવી રીતે લખવા. તો ફરીથી એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ. HTML ટેગને હંમેશા ખૂણિયો કૌંસ એટલે કે ઇંગ્લિશમાં એને શું કહેવાય? એંગ્યુલર બ્રેકેટમાં લખાય છે. પછી HTML ટેગને તમે કેપિટલ અથવા તો નાના અક્ષરોમાં મતલબ કે સ્મોલ ABCDમાં પણ લખી શકો છો. સપોઝ કે તમારે HTML ની ટેગ લખવા છે તો તમે કેપિટલમાં પણ લખી શકશો અથવા તો તમે સ્મોલ ABCDમાં પણ લખી શકશો. આ બંને ABCDમાં તમે લખી શકશો. રૂલ નંબર 3 શું કહે છે કે HTML ટેગ સામાન્ય રીતે જોડીમાં લખાય છે. જોડીમાં એટલે કે જે ટેગનો શરૂઆતનો તમે ટેગ લખેલો હશે આ રીતે, તેને આપણે હંમેશા સ્લેશથી પૂરો કરશું એટલે કે એન્ડ કરશું. જેનો આપણે શરૂઆત કરશું સાથે સાથે આપણે એનો એન્ડનો ટેગ પણ લખતા જશું. એટલે આપણા પેજમાં ભૂલ પડવાની શક્યતા રહે નહીં. અને તમે શરૂઆતનો ટેગ અને અંતના ટેગની વચ્ચે કાંઈ પણ લખાણ લખેલું હશે તે તરત જ આપણા વેબ પેજની અંદર આપણને લખેલું દેખાશે. એટલે જે આપણે શરૂઆતનો ટેગ લખીએ છીએ અને અંતનો ટેગ લખીએ છીએ તો આને આપણે શું કહીએ છીએ? જોડી કહીએ છીએ. જેમાં શરૂઆતનો પણ ટેગ હોય અને અંતનો પણ ટેગ હોય. તો આ પ્રકારના બે ટેગને આપણે શું કહીએ છીએ? જોડી ટેગ કહીએ છીએ. અને તમે જે ટેગ જોડીમાં લખો છો તો એ ટેગને આપણે શું કહીએ છીએ? કન્ટેનર ટેગ કહીએ છીએ. અને આપણે શરૂઆતનો ટેગ કહીશું, આનો અંતનો ટેગ કહીશું સ્ટાર્ટિંગ ટેગ અથવા તો એન્ડિંગ ટેગ. શરૂઆતનો ટેગ અથવા તો અંતનો ટેગ. અને આપણે આખા જે સાથે લખીએ છીએ એને આપણે શું કહીએ છીએ? કન્ટેનર ટેગ પણ કહીએ છીએ. અને શું કહે છે લાસ્ટમાં કે એન્ડ ટેગને હંમેશા સ્લેશ એટલે કે ફોરવર્ડ સ્લેશ ધરાવે છે. શરૂઆતના ટેગમાં અને અંતના ટેગમાં શું ફરક હોય છે? તો શરૂઆતમાં ટેગમાં સ્લેશ હોતું નથી. જ્યારે અંતના ટેગમાં આપણે અંત કરીએ છીએ ત્યારે મતલબ કે પૂરું કરીએ છીએ, હવે બંધ કરીએ છીએ એટલે કે આપણે હંમેશા સ્લેશ મૂકીએ છીએ. તમે સ્લેશને અહીંયા બહાર મૂકી શકો નહીં અથવા તો પાછળ મૂકી શકો નહીં. હંમેશા સ્લેશને અહીંયા જ મૂકવાનું. જેવી રીતે તમે સરવાળા બાદબાકી કરો છો કે +2 પછી +2 આવી રીતે તમે કરો છો, પણ તમે ક્યારે આવી રીતે કરો છો 2 2 પછી પ્લસ, તો આ મેથેમેટિકલમાં ખોટું છે કે તમે આવી રીતે સરવાળા કરી શકો નહીં. તો તેવી જ રીતે HTMLમાં પણ એવું છે કે અમુક એમાં ફિક્સ હોય કે તમારે આવી જ રીતે લખવાનું થાય. આના લખાણમાં તમે ચેન્જીસ કરી શકો નહીં. તો આજે આપણે શું ભણ્યા કે HTML ટેગ કોને કહેવાય અને તે લખાય કેવી રીતે. અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે જે આપણે HTML ટેગથી સમજ્યા તે અહીંયા હેડ ટેગથી આપેલું છે કે હેડ ટેગ છે એ સ્ટાર્ટિંગનો ટેગ છે, મતલબ કે તે શીર્ષક દર્શાવે છે, અને હેડ સ્લેશ છે તે શીર્ષકનો અંત દર્શાવે છે, મતલબ કે તે હંમેશા જોડીમાં લખાય છે. ખાલી હું હેડ લખી લઈશ અને આના હેડ ટેગનો પૂરો કરીશ નહીં તો મારું જે ટાઇટલ છે તે મને દેખાશે નહીં. આ ટોપિક આપણે લાસ્ટમાં ભણશું. તો આજે આપણે શું ભણ્યા કે HTML ટેગ કેવી રીતે લખાય, શેમાં લખાય અને કઈ કઈ રીતે તમે કેટલી રીતથી લખી શકો છો, ને શરૂઆતનો ટેગ કોને કહેવાય અને અંતનો ટેગ કોને કહેવાય તેના વિશે આપણે માહિતી મેળવી. તો આપણે આ ટોપિકને અહીંયા પૂરો કરીએ છીએ.